दर्शन तो कर लिए पर इच्छा नहीं भरा, मन कर रहा है फिर से नंबर लगा के फिर से दर्शन करूँ। भी घूमने लायक इधर आंजनी मंदिर है अच्छा और ऊपर माता जी का मंदिर है अच्छा और यहाँ गुप्त भीमा शंकर है। 4-5 पॉइंट 6 पॉइंट होता है। बाकी मतलब ज्योतिर्लिंग में ऐसा नहीं, वहाँ पे बाहर से बैरियर मारा हुआ है हाँ तो वहाँ पे नहीं जाने, दूर से सोमनाथ दूर में से। भी जाते हैं तो दूर से देखने पर, यहाँ पे आप एकदम पास से हाँ। जलाभिषेक भी कर सकते जलाभिषेक भी खुद के द्वारा कर सकते हैं। बाघ है, सांबर है, डुक्कर है, भेकर है, अच्छा ये सारे जानवर आप जंगल में जाएगा आपको दिखेगा। અત્યારે હું પહોંચી ગયો છું રાજકોટ જંકશન સ્ટેશન ઉપર પહોંચી ગયો છું અને આપણે જે ટ્રેનમાં જઈ રહ્યા છીએ તે જામનગર બાંદ્રા હમસફર ટ્રેન છે, તે આપણને મુંબઈ પહોંચાડશે અને મુંબઈથી આપણે જે કહેવાય કે ભીમાશંકરના દર્શન કરવાના છીએ। તો અત્યારે 9 વાગ્યા છે, 9:45ની અમારી જે ટ્રેન છે મુંબઈની છે અને આપણે ભીમાશંકર દર્શન કરવાના છીએ। તો ત્યાંનું હું તમને દર્શન કરાવીશ અને વ્લોગમાં બન્યા રહેજો ને અત્યારના વેઇટ કરીએ। પોણી કલાક વહેલા અમે રાજકોટ પહોંચી ગયા છીએ, રાજકોટ જંકશન પર, અને હવે વેઇટ કરીએ છીએ જે આપણી મુંબઈની ટ્રેન છે તેની। કે અમે ટ્રેનમાં અત્યારે બેસી ગયા છીએ અને મુંબઈની અમારી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ। તો મુંબઈથી આપણે જ્યાં જવાના છીએ ભીમાશંકર। તો મિત્રો અત્યારે અમે બોરીવલી ઉતરી અને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે અમે છત્રપતિ શિવાજી ટર્મિનસે જઈએ છીએ કે જ્યાંથી 12:45ની આસપાસની ટ્રેન છે જે લોનાવાલા જશે અને અમે ત્યાં લોનાવાલા જશું અને લોનાવાલાથી જોશું કે ભીમાશંકરની જે બસ કે ટ્રેન મળે છે કે નહીં। ટ્રેન તો જનરલી છે નહીં ત્યાંની, તો બસ મળે તો તે ટ્રાય કરશું ભીમાશંકર જવા માટે। તો પહેલાં અત્યારે છત્રપતિ શિવાજી ટર્મિનસ જઈએ અને ત્યાંથી ટ્રેનમાં આપણે લોનાવાલા પહોંચીએ। મુંબઈ ચેન્નઈ એક્સપ્રેસ જે છે તેમાં બેસી ગયા છીએ અને લોનાવાલા ઉતરી જશું અને લોનાવાલાથી જોશું આગળ જો આપણને ભીમાશંકરની બસ મળે તો પકડશું, નહીંતર રાત લોનાવાલા રોકાઈ જશું અને આવતીકાલે જોઈએ પ્રોગ્રામ કઈ રીતે બને છે ભીમાશંકરનું। આજે બને તો આવતીકાલે બને છે, તો વિડીયોમાં બન્યા રહેજો અને અત્યારના અમે જર્ની સ્ટાર્ટ કરીએ છીએ લોનાવાલાની। તો અત્યારના મિત્રો આપણે છત્રપતિ શિવાજી ટર્મિનસથી બેઠા અને લોનાવાલા પહોંચી ગયા છીએ। આપ જોઈ શકો છો મારી પાછળ જે ટર્મિનસ છે, જે રેલવે સ્ટેશન છે તે લોનાવાલાનું છે અને લોનાવાલામાં પહોંચીને હું અત્યારે ચાની ચુસ્કી લઈ રહ્યો છું અને હવે અહીંથી એસટી ડેપોનું તપાસ કરીએ અને એસટી ડેપોથી ભીમાશંકરની બસ છે કે નહીં તે જોઈએ। જો બસ હશે તો ભીમાશંકર જશું, નહીંતર અહીંયા લોનાવાલા જ રોકાઈ જશું। તો મિત્રો છેલ્લે કંટાળીને બસ તો આવશે એવું કીધા કરે છે અને કંટાળીને મેં થાકીને ભેળ મગાવી છે, જેમાં મગ છે, બાફેલા મગ છે અને ચવાણું ને ડુંગળી ને ટમેટાને નાખીને છે। ભેળમાં એવું કંઈ ખાસ નથી, ઠીક છે ભેળ। તો કંટાળીને હવે ટાઈમ પાસ કરવા ભેળ મગાવેલી અને ભેળ ખાઉં છું અત્યારના હું। ફાઇનલી અમે બસની રાહ જોઈને અહીંયા લોનાવાલામાં કંટાળ્યા અને આ એક પછી અમે રૂમ લઈ લીધો છે 800 રૂપિયામાં। આપ જોઈ શકો છો લોનાવાલામાં ખરેખર આટલો બસ શરૂ થતાં જ પૂરો થઈ જાય એવડો રૂમ અમે હોટલ શાલીમારમાં રોકાયેલા છીએ અને આ રૂમ 800 રૂપિયામાં અમે એક રાત પૂરતો રાખેલો છે। તો
પહેલો દિવસ એમ કહી શકાય કે અમારો અત્યંત ખરાબ રહ્યો. હવે ક્યાંક બહાર જઈશું અને જોશું કે જમવામાં કેવું સારું કાંઈ મળે છે. દોસ્તો અત્યારે ફાઇનલી અત્યારના લોનાવલામાં જમવા આવી ગયા છીએ અને અમે હોટલ તૃપ્તિમાં આવ્યા છીએ અને મેં મસાલા ઢોસો મંગાવેલો છે અને યોગેશભાઈએ ઇડલી સાંભર મંગાવેલા છે. હવે હું તમને ટેસ્ટ કરીને જણાવું કેવો છે. આમ જે પ્રાઇસ કહેવાય પ્રાઇસ છે ફક્ત 70 રૂપિયા મસાલા ઢોસા છે અને ક્વોલિટી જે ક્વોન્ટિટીમાં ગણો ને તો ક્વોન્ટિટીમાં તો બહુ જબર છે. ક્વોલિટીમાં મેં ટેસ્ટ નથી કર્યો તો ટેસ્ટ કરીને જણાવું. ટેસ્ટમાં કંઈ ખરાબ નથી. બીજું એ કે ઢોસાની પ્રાઇસ 70 રૂપિયા છે એટલે પ્રાઇસ પણ વર્થ છે. તો લોનાવલામાં છે ને મિત્રો આ હોટલ તૃપ્તિ જે છે એનો મસાલો ઢોસો અને યોગેશભાઈએ ઇડલી મંગાવેલી છે. તો ઇડલી કેવી છે યોગેશભાઈ? એ પણ ઇડલીમાં પણ સારી છે, સંભારે પણ સારો છે, સંભારનો ટેસ્ટ સારો અને ઇડલી પણ સારી છે. તો લોનાવલામાં હોટલ તૃપ્તિમાં મિત્રો પ્રાઇસ વાઇઝ રિઝનેબલ છે તો હું તમને રેકમેન્ડ કરીશ. મિત્રો મસ્ત અમે જમી લીધું છે અને હવે જે લોનાવલાનું રેલવે સ્ટેશન છે ત્યાં ન્યૂ એવન આઈસ્ક્રીમ છે. ત્યાં અમે મિક્સ આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ. અલગ અલગ ફ્લેવરની 4-5 ફ્લેવરની જે આઈસ્ક્રીમ છે તે ત્યાંના ટેસ્ટ કરી રહી છે. બહુ મસ્ત છે. लोनावला रेलवे स्टेशन बहार निकलता आज मिक्स आइसक्रीम अँ मળી रही है. अखिलेश भाई कितने साल से ये अपना कुल्फी 44 साल से. और कितने फ्लेवर में आता है ये 6 फ्लेवर में आता है. 6 फ्लेवर में. हमको जो 40 रुपये वाला खिला है उसमें कौन कौन से फ्लेवर? मलाई, पिस्ता, मैंगो, गुलकंद, अंजीर, केसर पिस्ता. 6 के 6 फ्लेवर आते हैं ना. दिखता ना सनसेट. ये सनसेट के लिए आते हैं. अभी नहीं दिखता. अभी मानसून वो ये बारिश का ही है. अभी भी बारिश गिरता है तो उसको सनसेट जो दिखना चाहिए वो हिसाब से सनसेट मिलता है. अभी के लिए तो ये छोड़ देना. ये इसको अभी के लिए देखने का ये कोई चीज़ नहीं के लिए है. देखने के लिए बोले ना सिर्फ अपना नाम तो आए घूमने के लिए तो खंडाला लोनावला देख सकते हैं. તો અત્યારે હોટલથી ફાઇનલી અમે લોકોએ ચેકઆઉટ કરી નાખ્યું છે અને મેંદુવડા ને દાળવડા મિક્સ મેં નાસ્તો મગાવેલો છે. યોગેશભાઈએ બટેકા પૌવા મગાવેલા છે અને હવે અમે એસટી નાસ્તો કરી અને એસટી સ્ટેન્ડે જશું અને ત્યાંથી ભીમાશંકર બાજુ બસ મળે તો ભીમાશંકરની. તો મિત્રો ભીમાશંકર જવા માટે અમે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન એટલે કે આપણે જે ગુજરાતમાં એસટી કહી શકાય ત્યાં મહારાષ્ટ્રની એસટી બસ છે ત્યાં અમે નીકળ્યા હતા અને હવે ઓલમોસ્ટ ભીમાશંકર મહાદેવ છે એ ભીમાશંકર મહાદેવ અહીંથી 20-25 કિલોમીટર જેવું દૂર છે અને અમે અત્યારે અહીંયા હોલ્ડ કર્યો છે એક જગ્યાએ. તો હમણાં ત્યાં પહોંચીએ અને આ બસમાં ત્યાંના અમે સફર કરી રહ્યા છીએ. તે સિવાય મિત્રો આપને જણાવી દઉં તો મુંબઈના કુર્લાથી ડાયરેક્ટ ભીમાશંકરની બસ વહેલી સવારમાં ઉપડે છે અને જો આપ પૂના જાઓ તો પૂનાથી દર અડધી કલાક અથવા તો કલાકે આપને ડાયરેક્ટ ભીમાશંકરની બસ મળી રહે છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભીમાશંકર જ્યોતિર્લિંગ કે જ્યાં હવે આપણે મહાદેવના 12 જ્યોતિર્લિંગમાંના એક પૈકી એવા ભીમાશંકર મહાદેવના દર્શન કરશું. તો દોસ્તો ફાઇનલી હવે આપણે જે ભીમાશંકર મંદિર છે તેમની લાઈનમાં અમે આવી ગયા છીએ અને લાઈન બહુ એટલી બધી નથી. અત્યારના તહેવારનો સમય નથી
અંદાજિત અડધી પોણી કલાકનો વારો આવી જશે એટલી લાઈન છે. પણ એમ કહી શકાય ને કે ભગવાન છે તેને મળવું હોય તો કસોટી તો આપવી જ પડે. એટલે આ એક નાનકડી કસોટી છે અને અમે લાઈનમાં ઊભી રહી ગયા છીએ. અને જેવા દર્શન થાય ભગવાનના તો હું તમને કરાવીશ, ટ્રાય કરીશ કે દર્શન કરાવી શકું તમને. મિત્રો અહીંયા મંદિરના પટાંગણમાં ગોરક્ષનાથજીનું પણ મંદિર આવેલું છે, તો તેમના પણ તમને દર્શન કરાવું. મિત્રો આ છે સર્વતીર્થ કુંડ, એટલે કે ભગવાન શંકરને જ્યારે ભીમા નામે રાક્ષસ સાથે લડતા લડતા પરસેવો વળ્યો હતો તેની એક ધારા વહેલી તે આ કુંડમાં આવે છે. અને આ કુંડમાંથી અહીંયા મિત્રો આપ જોઈ શકો છો કે એક નદી નીકળે છે જે ભીમારથી નદી તરીકે ઓળખાય છે. मेरा नाम उमेश कुमार गुप्ता है, मैं गुजरात अंकलेश्वर में रहता हूँ. रास्ते में आ रहे तो मैं सोचा कि कैसे दर्शन होगा, क्या होगा. यहाँ पे आते ही मन को बहुत अजीब सी शांति मिल रही है. यहाँ का जो एनवायरनमेंट है उससे बहुत मतलब मन को शांति लग रहा है. उससे सोच रहे कि मेरे फैमिली वालों को भी जल्द से जल्द लेके आऊँ. મિત્રો ભીમાશંકર જ્યોતિર્લિંગના મંદિરની તદ્દન નજીક શ્રી રામજી મંદિર આવેલું છે, જ્યાં રામ, સીતા અને લક્ષ્મણ સાથે રાધાકૃષ્ણ, દુર્ગા માતાજી, ભગવાન શ્રી ગણેશ, સાંઈબાબા તેમજ હનુમાન દાદાના અહીંયા દર્શન થાય છે. મિત્રો અહીંયા અમે રાત રોકાયેલા, શ્રી રામજી મંદિરની જે ધર્મશાળા છે ત્યાં જ અમે રાત રોકાયેલા. તેમજ મિત્રો આ રામજી મંદિરની બાજુમાં શ્રી દત્ત ભગવાનનું મંદિર આવેલું છે, જેમાં નીચેના માળે અહીંયા માતાજીના વિવિધ સ્વરૂપોના દર્શન થાય છે અને તેમજ ઉપરના માળે શ્રી ભગવાન દત્ત મહારાજના પણ દર્શન થાય છે, તો તે પણ તમને દર્શન કરાવું. તેમજ મિત્રો અહીંના એસટી સ્ટેન્ડની તદ્દન નજીક કલમજા માતાજીનું મંદિર આવેલું છે. મિત્રો ભીમાશંકરના રહેવાસીઓનું આ માતાજી ઉપર વિશેષ આસ્થા છે. અહીંયા માતાજીની પાલખી યાત્રા પણ નીકળે છે, તો આપને પણ કલમજા માતાજીના અહીંયા દર્શન કરાવું. इधर 12 ज्योतिर्लिंग पैकी ये एक मंदिर है. अच्छा, भगवान शिव का. भीमा नदी का उगम ऊपर है. ऊपर जैसा नदी का उगम हो गया ऐसा भगवान शिव के मंदिर में आया. मंदिर में से ये तीर्थ में ओपन हुआ और ऐसे नीचे गया. यह जड़ी बूटी तो एकदम एक नंबर मिलती है जड़ी बूटी. अच्छा, मेरा नंबर है 86 हाँ 52 46 35 60 हाँ यशवंत गायकवाड़. यशवंत भाई गायकवाड़. हाँ ठीक है, चलिए, थैंक यू. हाँ એ સિવાય મિત્રો અહીંયા બોમ્બે પોઈન્ટ એક જગ્યા આવેલી છે કે જ્યાંથી તમે સનસેટ જોઈ શકો છો, પરંતુ આજે વાદળો વધારે હોવાથી સનસેટ આપને નહીં બતાવી શકું. અને અહીંયા આપ સામે જોઈ શકો છો કે એક મોટી ટૂંક છે. આ ટૂંક છે માથેરાન છે, તો માથેરાન અહીંયાથી જોઈ શકાય છે. અને મિત્રો આ ભીમાશંકરનો એસટી ડેપો છે કે જેની તદ્દન નજીક હોટલો આવેલી છે, જેનું ભાડું 1000થી લઈને 3-4 હજાર સુધીનું છે.
મિત્રો આજે તમને ભીમાશંકરના દર્શન કરાવ્યા, તેમની આરતીના પણ દર્શન કરાવ્યા અને અત્યારના અમે ડિનર લેવા હોટલ ક્ષિતિજમાં આવ્યા છીએ. આ હોટલ ક્ષિતિજ મિત્રો બસ સ્ટેન્ડથી એકદમ તદ્દન નજીક છે અને શુદ્ધ અહીંયા જમવાનું મળે છે. એકદમ તાજું હોય છે જમવાનું, જે બનાવે છે તે વાસી ખોરાક નથી હોતો. અને મિત્રો બીજું એ કહેવાનું હતું કે વિડીયો કદાચ લાંબો થઈ જાય તો હું આના 2 પાર્ટ કરી દઈશ. સવારે કદાચ અમે ગુપ્ત ભીમાશંકરને એ બાજુ ફરવા જવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. અને કદાચ વિડીયો લાંબો થઈ જાય તો હું 2 પાર્ટ્સ કરી નાખીશ. અને બીજું એ કહેવાનું કે મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તો ખાસ કરીને તમને આજે હું કહું છું કે લાઇક કરજો. એનું કારણ છે કે આપનું લાઇક છે ને એ અમને ઇન્સ્પાયર કરે છે. અને બની શકે તો કોમેન્ટમાં હર હર મહાદેવ પણ લખજો એકવાર. તો આવા વિડીયો ફરીથી હું મારી યુટ્યુબ ચેનલને માં લઈ આવીશ આપના માટે. સારા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને કોમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ લખજો. તો મિત્રો અત્યારના આપણી જે ગુજરાતી થાળી કહેવાય એ રીતની એક અહીંયા રાઈસ પ્લેટ કહેવામાં આવે છે અને એ આવી ગઈ છે, જેમાં 150 રૂપિયામાં 2 પ્રકારના શાક, દાળ, દહીં, ભાત, પાપડ, રોટલી, 3 રોટલી આવે છે અને અથાણું અને ડુંગળી એટલી વસ્તુ આવે છે. અને શાકમાં અત્યારના સેવ ટમેટા અને વટાણાની છે, તો એ હું તમને ટેસ્ટ કરીને જણાવું છું. શાકમાં થોડું કાઠિયાવાડી ટચ હોય ને એ રીતનું છે. થોડું લસણ નાખેલું હોય, તીખું હોય, એ પ્રકારનું આખું બનાવેલું છે. સાથે હું તમને મટરની જે સબ્જી છે, વટાણા પણ ફણગાવેલા છે, તો ફણગાવેલા વટાણાને ટેસ્ટ કરીને જણાવું. એ પણ સારું છે. બાકી દહીં આપેલું છે. ઓવરઓલ 150 રૂપિયાનો મિત્રો શકાય છે. 3 રોટલી સાથે રાઈસની એની ક્વોન્ટિટી જાજી આવે એટલે સારું જ કહી શકાય. ફરીને તમને મિત્રો એમ કહું છું, વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો. હું અમારું જમવાનું હવે બતાવું છું અને બાકી પછી અમે રૂમે જઈ અને અત્યારના સૂઈ જશું. કાલનો જે પ્રોગ્રામ છે ગુપ્ત ભીમાશંકરને જોવાનો તે તમને કાલે વિડીયોમાં કન્ટિન્યુ કરીશ.